સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। જી હા, પોલીસે બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના 2 સાગરીતોને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ લૂંટની ઘટના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 100 જેટલા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે અંદાજે 1500 કિલોમીટર સુધી પીછો કર્યો હતો। તપાસ દરમિયાન 1000થી વધુ સીસીટીવી કેમેરા તેમજ ટાવર ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા આવેલા 3 વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે, જેમાં સ્પ્લેન્ડર, પલ્સર અને અપાચી મોટરસાયકલનો સમાવેશ થાય છે। આ વાહનો ઓલપાડના કન્યાસી સીમ વિસ્તાર અને ગુરસદ ગામ પાસેથી મળી આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું છે કે સ્પ્લેન્ડર બાઇક સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી, જ્યારે અપાચી મોટરસાયકલ તેલંગાણાથી ખોટા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ખરીદવામાં આવી। ट्रांजिट रिमांड ऊपर जो है लेवा માટે भी क्राइम ब्रांच की टीमों बिहार गई है। जो एना टूंक समय में लईने आवशे અને फर्दर जो है જેટલા भी जो आरोपीओ है एना ऊपर भी टीमों हमारी काम कर रही है। અત્યાર સુધી लगभग 100 से વધારે માણસો અને 7 हमारी अलग अलग टीमों अन्य राज्यों में काम કરી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દામાલ છે